વડનગર અલીફ હોટલ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સંગઠન સૂજન અભિયાન મીટિંગ યોજાઈ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રભારી દિનેશભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ। બહુચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત રામજીભાઈ ઠાકોર સહિત એલબી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડોક્ટર જયસિંહ ચૌહાણ સહિત શહેર પ્રમુખ લક્ષ્મણજી સહિત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર સહિત અમરસિંહ ડાભી સહિત આગેવાનોએ કાર્યક્રમનું આયોજન કર્યું। વડીલ અને પૂર્વ પ્રમુખ ચુનાજી ઠાકોર સહિત દીવાનજી ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર, વડનગર માઇનોરિટી ચેરમેન કમર અલી મોમીન, બુરાખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। વડનગર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો સહિત સ્થાનિક ચૂંટણી જીતવા બળદેવજી ઠાકોરે લેસન આપ્યું। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડોક્ટર જયસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી। સૌપ્રથમ તો આજ રોજ વડનગર તાલુકા ખાતે વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે રાહુલજીએ 2027માં લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે, એ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાન કોંગ્રેસે ચાલુ કર્યું છે। એ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આજરોજ વડનગર તાલુકાની મિટિંગ કરવામાં આવી છે। વડનગર તાલુકામાં આવનાર સમયમાં કઈ રીતે સંગઠનને મજબૂત કરવું એ અંગે ચર્ચાઓ કરવામાં આવી। ટૂંક જ સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત, એમાં બૂથ લેવલ સુધી વ્યક્તિના દરેકના ઘર સુધી કોંગ્રેસની વિચારધારાને ક્યાં પહોંચાડવા માટેની જવાબદારીઓ, ગામ મુખિયાઓની નિમણૂક કરવી, તે અંગે પૂરેપૂરી ચર્ચા કરવામાં આવી। અને આપ સૌ જોઈ શકો છો, બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા છે। બળદેવજી પ્રમુખ સાહેબ પણ આજે હાજર રહ્યા છે, હિમાંશુભાઈ પટેલ પ્રભારી હાજર રહ્યા છે। એ સમક્ષમાં સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એક સંકલ્પ કર્યો છે કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને અમને વિશ્વાસ છે કોંગ્રેસ લોકોની ગરીબો માટે કામ કરતી સરકાર છે, અમીરોની સરકાર નથી। દરેકના પ્રશ્નોને વાચા આપી આવનાર સમયમાં કોંગ્રેસનો કાર્યકર્તા ઘર ઘર સુધી પહોંચી અને જે ભારતીય જનતા પાર્ટીની હરાવવાની શરૂઆત એ સ્થાનિક સ્વરાજથી અમે કરવા જઈ રહ્યા છે, એની ખાતરી પણ આપી રહ્યા છે। જિલ્લા પ્રમુખોની જે નિમણૂકો થઈ એ પછી તમામ તાલુકા પંચાયતોની તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવાની હતી। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકાઓ કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે સારા પરિણામ આવે એની ચર્ચા વિચારણા કરવા માટે આજે વડનગર મુકામે એક ટૂંકી નોટિસમાં બંને પ્રમુખોને જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે વડનગરની આ મિટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો આવ્યા છે। આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કઈ રીતે જીતી શકાય એની ચર્ચા વિચારણા કરી છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય અને સેવાના ઘર સુધી કઈ રીતે કોંગ્રેસની વાત પહોંચાડવી એની ચર્ચા વિચારણા કરવા માટેનું આ મિટિંગમાં આયોજન